પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલાં આવશે કે પહેલાં એમનો વિરોધી એટલે કે ખ્રિસ્ત વિરોધી કે એન્ટીક્રાઇસ્ટ આવશે? બેમાંથી પહેલું શું થશે? લોકો ગગનમાં પ્રભુને મળવાના સારું ખેંચી જશે એટલે કે પહેલાં રેપ્ચર થશે, કે પછી પહેલાં ખ્રિસ્ત વિરોધી આવશે? ખરેખર પહેલી ઘટના કઈ થવાની છે અને એના પછીની ઘટના કઈ થવાની છે, અને ખરેખર શું પહેલાં થવું જોઈએ? શું ઈશ્વરના લોકોએ વિપત્તિ કાળમાંથી પસાર થવું જોઈએ? ઈશ્વર વચન શું કહેવા માગે છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 11 ફેબ્રુઆરી 2026 સાલ, અને વોટ્સએપ પર જે 10 પ્રશ્નો પૂછવામાં આવે છે એનો આ વિડીયો છે. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, શું થતાં પહેલાં ધર્મ ત્યાગ થશે? તો એનો જવાબ છે કે પ્રભુનો દહાડો આવતા પહેલાં. હવે જુઓ કે આ ધર્મ ત્યાગ એટલે કે ધર્મનો ત્યાગ. પણ ધર્મ એટલે શું? તો ધર્મનો મતલબ થાય છે આમ તો આજ્ઞા પાલન, પરંતુ અહીંયા ખરેખર ઈશ્વર જે કહેવા માગે છે કે ધર્મ ત્યાગ એટલે જે આજ્ઞા પાલન કરાવે છે તે, એટલે કે પવિત્ર આત્માનું કામ એક દિવસ બંધ થઈ જવાનું છે. અને એ ક્યારે બંધ થશે? કે જ્યારે ખ્રિસ્ત વિરોધી એ ઊભો થશે ત્યારે. અને બાઇબલની અંદર આ પ્રશ્ન જે પૂછવામાં આવેલો બીજો થેસ્સલોનિકી તેનો 2 અધ્યાય અને તેની 3જી કલમમાંથી, અને હું તમને બાઇબલમાંથી વાંચીને બતાવું કે ઈશ્વર વચન શું કહે છે આપણને. એ લખવામાં આવેલું છે, હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિશે તથા તેની પાસે આપણા એકઠા થવા વિશે અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુનો દહાડો જાણે હમણાં જ આવ્યો હોય એમ સમજીને તમે કોઈ આત્મા વચનથી કે જાણે અમારા તરફથી આવેલા પત્રથી સહેજે તમારા મનને ચલિત થવા ન દો, અને ગભરાવો નહીં. કોઈ માણસ કોઈ પણ પ્રકાર તમને ભમાવે નહીં, કેમ કે એમ થતાં પહેલાં એટલે કે પ્રભુનો દહાડો આવતા પહેલાં ધર્મ ત્યાગ થશે, એટલે કે પવિત્ર આત્માનું કામ બંધ થશે, અને પાપનો માણસ એટલે વિનાશનો પુત્ર એ પ્રગટ થશે, એટલે કે ખ્રિસ્ત વિરોધી પ્રગટ થશે. એક બાજુ પવિત્ર આત્માનું કામ પૂરું થવું અને તરત ખ્રિસ્ત વિરોધીનું પ્રગટ થવું એ થશે. પણ શું લખેલું છે કે પ્રભુનો દહાડો આવતા પહેલાં. પ્રભુનો દહાડો એટલે એમનું બીજું આગમન, એ થતાં પહેલાં ખ્રિસ્ત વિરોધી આવશે. તો સીધો મતલબ છે કે પહેલાં ખ્રિસ્ત વિરોધી આવશે, એના પછી રેપ્ચર થશે. તો રેપ્ચર એ પહેલાં નથી. પછી આજનો બીજો પ્રશ્ન છે, કોણ તમો દુઃખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે? અને એ છે પ્રભુ ઈસુ. અને બાઇબલની અંદર લખવામાં આવેલું છે, 2 થેસ્સલોનિકી તેનો 1 અધ્યાય તેની 7મી કલમ, અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જ્વાળામાં પ્રગટ થશે ત્યારે તે તમો દુઃખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે. તો ત્યાં સ્પષ્ટ લખવામાં આવેલું છે કે પ્રભુ ઈસુ એ એમના બીજા આગમન વખતે જે લોકો એમના છે એ લોકોને વિસામો આપશે. પણ ખાસ જે શબ્દ વાપરવામાં આવેલો છે એ શબ્દ એ છે કે તમો દુઃખ સહન કરનારાઓને. હવે જો દુઃખ સહન કરનારાઓને, હવે લોકોને દુઃખ જ નથી સહન કરવું, અને દુઃખ સહન કરવું એનો મતલબ વિપત્તિ કાળમાંથી પસાર થવું, એટલે ખ્રિસ્ત વિરોધીનું પહેલાં આવું, એના વિપત્તિ કાળમાં માણસો છે. અને પછી રોમનોને પત્રમાં પણ બાઇબલની અંદર લખવામાં આવેલું છે, આપણે વાંચીએ રોમનોનો પત્ર અને તેનો 8મો અધ્યાય અને તેની 17મી કલમ. હવે જો છોકરા છીએ તો વારસ પણ છીએ, એટલે દેવના વારસ છીએ. જો આપણે દેવના છોકરા છીએ તો આપણે વારસદાર પણ છીએ. પણ શું લખેલું છે? અને ખ્રિસ્તની સંગાતે વારસાના ભાગીદાર છીએ, તેની સાથે મહિમા પામવાને સારું જો આપણે તેની સાથે દુઃખ સહન કરીએ તો. પ્રભુની સાથે દુઃખ સહન કરીએ તો વારસાના ભાગીદાર, એટલે દુઃખ ભોગવ્યા વગર વારસો ભૂલથી પણ મળવાનો નથી. એટલે આપણે દુઃખ સહન કરવું પડે છે, કારણ કે આ પૃથ્વી પર આપણે આવ્યા છે તો લોકો આપણી સતાવણી કરશે જ. ખ્રિસ્ત વિરોધીના રાજ્યમાં તો ભયંકર વિપત્તિ કાળ છે, એ બધામાંથી પસાર થવાનું જ છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, પાપનો માણસ એટલે વિનાશનો પુત્રનો સંહાર કોણ અને કેવી રીતે કરશે? અને એનો જવાબ છે પ્રભુ ઈસુ માત્ર ફૂંકથી. આજે ખ્રિસ્ત વિરોધી છે એ બહુ ભયંકર છે.
ભયંકર એટલે શૈતાનનું જેટલું બી સામર્થ્ય, જે શૈતાનનો જેટલો બી અધિકાર, એ બધો એના હાથમાં છે. બધું જ શૈતાન એને આપી દેશે. એનો મતલબ સમજ લો કે કોઈ દુષ્ટાત્મા નહીં, આપણી સામે શૈતાન આવીને ઊભો છે બસ. પરંતુ ગમે તેટલો મોટો શૈતાન હોય ને, આપણા પ્રભુ સામે કંઈ જ નથી. એટલે બાઇબલમાં શું લખવામાં આવેલું છે કે પ્રભુ શું માત્ર ફૂંકથી તેનો સંહાર કરશે. બાઇબલમાં પહેલાં સેનાવાળો હતો, એ જ્યાં રહેતો હતો કબરોમાં, કોઈ નહોતું જતું, બધા ભીધા હતા. બધું પ્રભુ શું ગયા તો એ સામે થઈને પગે પડી ગયો અને બધા દુષ્ટાત્મા ભાગી ગયા. એટલે પ્રભુ શું છે ને, મહાન છે, સર્વશક્તિમાન છે, એમની આગળ કોઈ ટકી શકે એમ નથી. એટલે ભલે ના શૈતાનના સામર્થ્યથી ભરેલો હોય, તો પ્રભુ શું ખાલી આપ ફૂંક મારે આપણે એટલામાં તેનો નાશ થઈ જાય. એટલે આપણા પ્રભુ કેટલા મહાન છે. તો પછી આપણે આપણા પ્રભુ પર વિશ્વાસ કરીએ અને એમની પાછળ ચાલીએ. પછીનો પ્રશ્ન છે ચોથો, અને આજનો આ પ્રશ્ન જે છે એ લગભગ બધાનો ખોટો પડ્યો છે. અને એ પ્રશ્ન છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિશે તથા તેની પાસે આપણા એકઠા થવા વિશે અમે તમને શું કરીએ છીએ? અને બધાએ જવાબ આપ્યો છે વિનંતી. તો ખરેખર જવાબ છે કશું નહીં. પરંતુ જો હું તમને વાંચીને દેખાડું અને લોકો ક્યાં ભરમાઈ ગયા કે લોકોને ક્યાં ખબર ના પડી, એવું તમને કહેવા માગું છું. અને બીજો થેસાલોનિકી તેનો 2 અધ્યાય અને 1 ક્રમ. હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિશે તથા તેની પાસે આપણા એકઠા થવા વિશે અમે તમને વિનંતી કરીએ છીએ. આ 1 કલમ પૂરી થાય છે અને એક આદત પડી ગઈ હોય ને કે કલમ પૂરી થાય ત્યાં અટકી જવાનું, એટલે લોકો અટકી ગયા. અને લોકોને શું લાગ્યું કે હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિશે તથા તેની પાસે આપણા એકઠા થવા વિશે અમે તમને વિનંતી કરી. એટલે પ્રભુ ઈસુના એકઠા થવા વિશે અમે તમને વિનંતી કરી. બોલો ભાઈ, વિનંતી કરો તમારા પ્રભુ ઈસુ પાસે એકઠા થાવ. પણ ખરેખર વાક્યરત્ન સમજવાની જરૂર હતી. અને વાક્યરત્ન શું કહે છે? હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિશે તથા તેની પાસે આપણા એકઠા થવા વિશે, ત્યાં અલ્પ વિરામ ત્યાં રોકાવાનો છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુનો દહાડો જાણે હમણાં જ આવ્યો હોય. શું કહે છે? શાના માટે વિનંતી કરે છે? તો કે અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુનો દહાડો જાણે હમણાં જ આવ્યો હોય એમ સમજીને તમે કોઈ આત્મા વચનથી કે જાણે અમારા તરફથી આવેલા પત્રથી સહેજે તમારા મનને ચલિત થવા ન દો. અમે તમને વિનંતી કરીએ છીએ. પછી લખ્યું કે શાની વિનંતી હતો કે એના પછી આખી વિનંતી લખવામાં આવે છે કે તમે ભરમાશો નહીં, એ વિનંતી કરવામાં આવી છે. પણ બધા શું સમજી બેઠા કે ઈશ્વર પાસે એકઠા થવાની વિનંતી કરીએ છીએ. ત્યાં તો સમાધાનનો સંદેશો છે, એટલે સમજવામાં થોડી ભૂલ થઈ ગઈ લોકોની, અને એના કારણે લોકોના જવાબ ખોટા પડ્યા. પછીનો પ્રશ્ન છે કેવા માણસોથી આપણો બચાવ થાય એ માટે પ્રાર્થના કરો. તો એ છે આળા તથા દુષ્ટ. હવે પાઉલ અને એમની સાથે જે બીજા લખનારા છે એ લોકો કહે છે લોકોને કે અમારા માટે પ્રાર્થના કરજો ભાઈ, કે અમે આળા અને દુષ્ટ માણસથી બચી જઈએ. એટલે સ્વાભાવિક કેવું છે કે સેવક લોકો માટે પ્રાર્થના કરે, બીજાની મુશ્કેલીઓ જાણે એમના માટે પ્રાર્થના કરવા જાય. પરંતુ તમને કહું, જે સેવકો છે ને એ લોકોને પણ પ્રાર્થનાની જરૂર છે. કારણ કે તમે તો તમારા ઘરમાં બેઠા છો, પણ સેવકો તો બહાર નીકળવાનું હોય છે, કેટલી જગ્યાએ જવાનું છે, ક્યાં આગળ કોણ કેવો મળી જાય, રસ્તામાં કેવા મળી જાય. એટલે એને બહુ જરૂર છે કે બચે અને ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરે. અને માટે સેવકોના માટે તમે પ્રાર્થનામાં રહો કે તે લોકો આળા અને દુષ્ટ માણસથી બચી શકે. પછીનો પ્રશ્ન છે તમારો શું ઘણો વધતો જાય છે અને તમે સર્વ એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો, અને એ છે તમારો વિશ્વાસ વધતો જાય છે. આ બહુ લોકોને નથી ખબર કે તમારો વિશ્વાસ વધતો જાય છે. તમે જો એક કલમ વાંચીને બતાવો, લુકની લખેલી સુવાર્તા તેના 17મો અધ્યાય અને 6ઠી કલમ, લુક 17 અને 5. પ્રેરિતોએ પ્રભુને કહ્યું કે અમારો વિશ્વાસ વધારો, એટલે કે અમારો વિશ્વાસ વધારો. અહીંયા પણ એવું જ કહે છે કે તમે તમારો શું ઘણો વધતો જાય, તો કે વિશ્વાસ વધતો જાય. એટલે વિશ્વાસ એવી વસ્તુ છે કે જે વધારવાનો હોય. હા, પ્રભુએ શું કીધું કે જો તમને રાઈના દાણા જેવો વિશ્વાસ હોય અને તમે પહાડને કહેશો કે અહીંથી ઉખડીને સમુદ્રમાં નંખા, તો કે સમુદ્રમાં નંખાઈ જશે. પહાડને ઉખેડીને સમુદ્રમાં નાખવાનો, એના માટે વિશ્વાસ કેટલો, તો કે રાઈના દાણા જેવો. ખરેખર પરમેશ્વર રાઈના દાણા જેટલો વિશ્વાસ કરવાનો નથી કહેતા, રાઈના દાણા જેવો વિશ્વાસ કરવાનો. રાઈના દાણા જેવો વિશ્વાસ એટલે કેવો કે રાઈનો દાણો તમે જમીનમાં નાખી દો એટલે એનો ફણકો ફૂટે, અને ફણકો ફૂટીને એક છોડ બહાર આવે. હવે વિચાર કરો, આ છોડો રાઈના દાણા જેટલો હોય છે, કેટલો મોટો હોય છે. પણ રાઈનો દાણો અંકુરિત થઈને આટલો મોટો થયો ને પછી બાઇબલ કહે છે એટલું મોટું ઝાડ બને છે ને કે પક્ષીઓ માળા બાંધે છે. તો વિચાર કરો કે ખેતરના પશુઓ, જંગલી પશુઓ પણ એની ચાઈને વાસો કરી શકે એટલું મોટું ઝાડ થાય છે, એવું બાઇબલ લખે છે. તો તમારો વિશ્વાસ છે ને રાઈના દાણાથી તો શરૂઆત થવો જોઈએ.
એટલી નાની માત્રાથી શરૂઆત થાય અને વધતો તો મોટું ઝાડ બને અને લોકો તમારા વિશ્વાસની અંદર છત્ર છાયાની હેઠળ આવે એવો વિશ્વાસ હોવો જોઈએ. તો શું કહે કે તમારો વિશ્વાસ વધતો જાય. એટલે વિશ્વાસ કોઈ લિમિટ નથી, એ વધતો જવો જોઈએ. અને જો તમારો વિશ્વાસ વધતો નથી, તમારો વિશ્વાસ કાચો છે, ફળદ્રુપ નથી એવું કહી શકાય. કારણ કે બીજ હોય અને વધતું ના હોય તો એનો મતલબ ફળદ્રુપ નથી. તો વિશ્વાસ શું છે? વધતો જવો જોઈએ. પછીનો પ્રશ્ન છે, સર્વ માણસો શું કરનાર નથી? અને એનો પણ જવાબ છે કે વિશ્વાસ. આ દુનિયાના બધા માણસો થોડા વિશ્વાસ કરવાના છે? બધા નથી કરવાના. બની શકે તમારા ઘરના લોકો પણ વિશ્વાસ ના કરે, બની શકે તમારા કોઈ સગા હોય એ લોકો પણ વિશ્વાસ ના કરે. એટલે તો પ્રભુએ શું કીધું કે હું તો કે શાંતિ કરવા માટે નહીં, આગ નાખવા માટે આવ્યો. કે એક ઘરમાં 5 જણા હશે તો 2 3ની વિરુદ્ધમાં, 3 2ની વિરુદ્ધમાં. કેમ? 2 વિશ્વાસી હશે, કાં તો 3 વિશ્વાસી હશે અને 2 વિશ્વાસી નહીં હોય. પછી પ્રભુ શું કહે? છેલ્લા સમયમાં કે છે મા બાપ છોકરાને પકડાવી દેશે, છોકરો મા બાપને પકડાવશે, ભાઈ બહેનને, બહેન ભાઈને પકડાવશે. એનો મતલબ કે ઘરની અંદર પણ વિશ્વાસ એક નથી, કે બધા વિશ્વાસી નથી. જરૂર નથી બધા દુનિયામાં વિશ્વાસ કરવાના જ છે. એટલે જો બધા વિશ્વાસ નથી કરવાના તો પછી આપણે સાચવવાની જરૂર છે કે એવા લોકોથી આપણે દૂર રહીએ. પછીનો પ્રશ્ન છે, તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પામવાને અર્થે શાના દ્વારા તેડેલા છે? તો એ છે સુવાર્તા દ્વારા. ઈશ્વરનું કામ છે સુવાર્તાથી શરૂ થાય. સુવાર્તા એટલે સારી વાર્તા. સારી વાર્તા એટલે કે ભાઈ તમે વિશ્વાસ કરો, તમારી બીમારી દૂર થઈ જશે, તમારી નાણાકીય સમસ્યા દૂર થઈ જશે, તમને શાંતિ મળશે, તમને આનંદ મળશે. હવે સુવાર્તા એના દ્વારા શરૂઆત થઈ. પછી માણસ આગળ વધવાનો, વિશ્વાસ કરવાનો, દ્રઢ થવાનો, મજબૂત થવાનો, પાપની માફી માટે બાપ્તિસ્મા લેવાનું, પવિત્ર આત્માને પ્રાપ્ત કરવાનું, પછી આજ્ઞા પાલન કરવાનું અને એ રીતે સ્વર્ગમાં જવાય. પણ શરૂઆત ક્યાંથી હોય? તો એક નાનકડી એક સુવાર્તાથી શરૂઆત થાય. તો ઈશ્વર આપણને સુવાર્તા દ્વારા તેડેલા છે. આપણી પાસે કોઈને મોકલ્યા, સુવાર્તા મળી અને આપણે ઈશ્વરમાં આવ્યા. પછીનો પ્રશ્ન છે, આપણા પ્રભુ ઈસુનું નામ તમારામાં શું થાય અને તમે તેનામાં શું થાઓ? અને એનો જવાબ છે મહિમાવાન. જો ઈશ્વરનું નામ તમારા દ્વારા મહિમાવાન થશે, ઊંચું થશે, તો ઈશ્વર પણ તમને ઊંચા કરશે. એ શું કહે છે કે જેમ હું જીતીને મારા બાપની સાથે રાજ્યાસન પર બેઠેલો છું, તેમ તમને મારા રાજ્યાસન પર બેસાડીશ. તમે મને ઊંચો કરશો, તમે મને મહિમા આપશો તો હું તમને પણ મહિમા આપીશ. તમે મારા લીધે શરમાશો તો હું તમારી લીધે શરમાઈશ. જે મને કબૂલ કરશે તો હું પણ એને કબૂલ કરીશ. એટલે સીધી વાત છે, સીધો હિસાબ છે કે જો તમે પ્રભુને મહિમા આપશો તો પ્રભુ પણ તમારો મહિમા કરશે. અને છેલ્લો પ્રશ્ન છે, કોઈ અમારી આ પત્રમાંની વાત ન માને તો તેને ધ્યાનમાં રાખીને તેની સાથે શું ના રાખો? તો કે વ્યવહાર ના રાખો. પરંતુ એ જે ખરેખર ઈશ્વર કહેવા માગે છે હું તમને બાઇબલમાંથી વાંચીને બતાવું. અને 3 અધ્યાય 2 થેસલોનિકી તેને 14મી અને 15મી કલમ. કોઈ અમારી આ પત્રમાંની વાત ન માને તો તેને ધ્યાનમાં રાખીને તેની સાથે વ્યવહાર ન રાખો. પણ વ્યવહાર કેમ નહીં રાખો? એટલે એવું નથી કહેતા કે તમે સંબંધ તોડી નાખો, પણ શું કહે છે? જેથી તે શરમાઈ જાય. આ લોકો વિશ્વાસી એકબીજા સાથે સંબંધ તોડી નાખે તો યાર અમારે તો સંબંધ નથી રાખતા, હું બદલાઈ ગયો તારે ને એ શરમ લાગે, લાય પ્રભુમાં જોડાવા દે. અને પછી શું લખેલું છે? તો પણ તેને શત્રુ ન ગણો, ભાઈ જાણીને તેને શિખામણ આપો. એટલે એવાને તમારે શત્રુ ગણવાનો નહીં, એવાને ભય માનવાનો અને બચાવી લેવાનો. તો આવી રીતે પ્રશ્નનો વિડીયો બનાવવામાં આવે છે. તમે એને જોજો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જજો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.